સુરતના ઉધના રેલવે મુસાફરી કરતા મુસાફરો મોબાઈલ સાથે દરવાજા પર બેઠા હોય તો થઈ જજો સાવધાન। ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી રહી છે, જેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે મોબાઈલ સ્નેચિંગ કરતા ચીટરો રોડ ઉપર પસાર થતા રાહદારીઓને બાઇક ઉપર આવી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જતા હોય છે, પણ હવે તો સ્નેચિંગ કરતા ચોર ઇસમોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે। લોકોના જીવ જોખમમાં મૂકી ચાલુ ટ્રેને મોબાઈલ સ્નેચિંગ કરતા હોવાના વિડીયો પણ સામે આવ્યા છે। સુરત અને ઉધના રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનના દરવાજા પાસે ઉભેલા મુસાફરના હાથ ઉપર લાકડી મારી અજાણ્યા શખ્સે મોબાઈલ ફોનની તફડંચી કરી નાખી હતી, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલ આચકતા શખ્સ કેમેરામાં કેદ થયો હતો। એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યાની વાત છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે પૂર ઝડપે ટ્રેન જઈ રહી હતી। રેલવે પટરી પર મોબાઈલ સ્નેચર ઊભેલો છે, જેવો શિકાર દેખાય કે પળવારમાં મોબાઈલ સ્નેચિંગ થાય છે। રેલવે પોલીસે આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે।